કિલોમીટર સુધી ને વજન છે ભાઈ, બેગમાં વજન છે એમ નહીં, વજન છે એટલે પ્રોબ્લેમ થઈ હતી. તો કંઈ નહીં. વાવ કેટલું મસ્ત છે, આવું મસ્ત ને જ્યારે આપણે અહીંયા આવ્યા તો ભાઈ ખુશ થઈ એમ થોડી વાર તો આમ જોઈ રહ્યા આપણે. વાહ કેટલું છે, એક એક વસ્તુ તમે જો અહીંયા આવો ને એટલે એક એક વસ્તુ જો અત્યારનું ચિત્ર દોરેલું. અત્યારે આપણે આવી ગયા છે જે મેન જોવાનું હતું ને, જે મેન જોવાનું હતું ત્યાં આપણે આવી ગયા છે. સામે તરફ જોઈ લો. એ તમે મજા નહીં આવી શકો ને, આનું બી એક સિમ્બોલ છે, એક સિગ્નેચર આપે ને પેનથી ના અડધું કાપી ના લે, એક થોડું સિગ્નેચર છે. એની સાઈડ આવે છે જોરદાર. ને આપણે વધારે લાંબો વિડીયો નહીં કરીએ, જે મેન વસ્તુ જોવાનું છે એ તમને બતાવીશ, કેમ કે હવે હું એકદમ શોર્ટ વ્લોગ બનાવવાનો છે ને. અત્યારે હું નીચેની તરફ આવી ગયો છું, એકદમ નીચેની તરફ. ત્યાંથી પછી આગળથી નોટ અલાઉડ છે, તમે જોઈ શકો. ત્યાં સુધીના છે, આગળ જવું નહીં. તો અહીંયા સુધી છે ને, અહીંયાથી જે છે ને કંઈ આવી રીતે અહીંયા જોવાય છે ને, કંઈ આવ્યા હશે, અમુક તો આવ્યા છે, અમુક નથી આવ્યા. જે જોડાયેલા છે આપણે બધા, તેમના માટે તો મારે દેખાડવું તો પડે ને, કેમ કે જોડાયા છે શેના માટે, જોવા માટે ને. તમે જોડાશે તો મારે બતાવવું પડે. છે અહીંયાથી આગળ જવું નહીં, તો અહીંયા સુધી આપણે ઊભા હતા ના, આપણે આવ્યા હતા ઉપરથી ને ભાઈ, બધી બાજુ દોરેલું છે ને. આપણે આ ખાય છે ને ભાઈ, અહીંયા છે ભાઈ બટાકાની એક પ્લેટ ને 1 2 3 4 5 6 ને 7 આ ટોટલ. લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો, પણ લાઈક બી કરજો. ને નવા હોય તો તમે આ યુટ્યુબ ચેનલમાં તમે જોડાયા તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને જો સબસ્ક્રાઈબ કરો છો તો બેલ આઇકનને પ્રેસ કરીને જે નોટિફિકેશન છે એ તમે ઓન કરી દેજો, જેનાથી હું અપલોડ કરું તમારો મેસેજ આવી જાય. બ્લોગ જોવો, એવું નથી કહેતો કે હું તમારો કિંમતી ટાઈમ કાઢીને જે તમે કામ કરતા હશે એ ટાઈમ કાઢીને અમારો વ્લોગ જો, એવું નથી. વ્લોગ જોવો તમે જ્યારે ફ્રી પડો ત્યારે, હે ને. બધું જે તમારું કામ હોય એ કામ તમે પૂરું કરીને ફ્રી પડીને, જેમ કે તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું. એ પણ આ સાયકલ હમણાં બગડી ગઈ છે, ડાયરેક્ટ ધક્કો મારીને ચાલીએ છીએ આપણે. ને આગળ બસ છે, હજુ દૂર છે પાટણ, દૂર એટલે 3-4 કિલોમીટર, પણ ચાલીને જાઓ એટલે બહુ થાકી જવાય ને. એટલે કે રસ્તામાં ચાલતા એટલે આજે તો ભાઈ બહુ વહેલા નીકળે, 6 વાગ્યાના, બાકી આપણે 8 વાગે એમ તેમ નીકળે. એને બી ચાલુ પડે છે. એક તો રસ્તો આવી રીતે આવે છે હે ને, રસ્તો બી એવો પકડી લીધો છે કે ડાયરેક્ટ આપણે પેલો જે હતો પાલનપુર બાજુનો એ રસ્તો લેવાનો હતો, પણ ખોટું કરી નાખ્યું, ડાયરેક્ટ અંદરથી આવ્યા. બહુ મોટી ભૂલ કરી. બાકી અત્યારે તો આપણે રાની કેવા હોત તો સાયકલ તો આજે ગમે તેમ કરી રિપેરિંગ કરાવવું પડશે. આપણે કાલે પાછળના દિવસે જ આપણે પહોંચી જતા, પણ હોળીના કારણે કેવું કે પછી દુકાનો બધી બંધ રહે ને, બધા રજા પર હોય એટલે બધું બંધ હોય. તો આજે તો કંઈ બી કરીને કરાવવું પડશે રિપેરિંગ, કે ભાઈ 2 દિવસથી ચાલતા છીએ, 2 દિવસથી ચાલતા. તો આજે કંઈ પાછળથી ટ્રેક્ટર આવતું જોયું તો ચલો થોડો ધક્કો મારીને સાયકલ ચલાવી લઈએ. ચા તો પી લીધી છે, આપણે રોકાયા હતા ગૌશાળામાં. કેવું છે? બસ મેં છોટાઉદેપુરથી છું. હા તો સાયકલ રેગ્યુલર ધક્કો મારીને ચલાવે ને. બીજી એક ભાઈ આપણી લાલ ટોપી પડી ગઈ હતી, ત્યાં થોડુંક વધારે ટેન્શન આવી ગયું હતું રાતે, કેમ કે 6 વાગે સાયકલ ખરાબ થઈ ગઈ હતી. તો ભાઈ બધું સામાન કાઢીને આમ તેમ મૂક્યું. પછી 7 વાગી ગયા, 7:30 એટલે અંદર થઈ ગયું. ફટાફટ ગમે તેમ કરીને લાઇટ ચાલુ કરીને બધું સામાન મૂક્યું. ભાઈ પછી આગળ આવતા જ્યાં રોકાયા 3 કિલોમીટર ધક્કો મારીને આવ્યા, પછી ખબર પડી કે જે આપણું હેલ્મેટ ચેરી ગયું. ભાઈ હેલ્મેટ 1 વર્ષ સુધી ચાલ્યું હતું. આપણે ગયા વર્ષ યાત્રા કરી હતી એમાં પણ બહુ ચાલ્યું હતું. એ હેલ્મેટ તો ગયું, હવે એવું ને એવું લેશું કંઈ બીજું. હવે મારે હેલ્મેટ થોડુંક હેવી લેવું છે જોવું, હે ને, કેમ કે થોડુંક બહુ પાતળું હતું. હવે ચલો સાયકલ ચલાવી લઈએ. ભાઈ તરફથી ચા પીએ છે, સામે તરફ પેટ્રોલ પંપ છે. ચા પીને આરામ કરી નીકળે પાછું. ત્યારે આપણે આવી ગયા છે ભાઈ સાયકલ રિપેરિંગ કરાવવા માટે. મતલબ નસીબ બી સારું છે ને, મોસમ બી સારું છે. સવારમાં દુકાન બી ખુલ્લી હતી. તો સાયકલ મતલબ આપણે પહેલાં તો ચેક કરાવ્યું કે પછી જ આપણે સામાન નીકળ્યો ને બધું, આ બેગ ને જે આગળનું એ વસ્તુ આપણે પહેલાં પૂછી લીધું થશે કે ના થાય. તો ભાઈ કે અંકલ કીધું કે હા કરી તો આપશું, બીજું વસ્તુ તો ના થાય. તો ગેરવાળીમાં પ્રોબ્લેમ તો છે. હવે ખોલી રહ્યા છે. અત્યારે તો નાખ્યું છે, નાખવાની આપણે ટ્રાય કર્યું,
અને ભાઈ આ પૂરું ઘસાઈ ગયું છે ને, પૂરું એટલે પૂરું ઘસાઈ ગયું છે. કેમ કે આપણે ખબર છે ને 25 કિલોમીટર ઉપર આપણે ધક્કો મારીને સાયકલ આવ્યા હતા. ના તો આની અંદર કટોરી હતી, ના તો છરા હતા. એટલે કેવું આની આ એક્સલ છે એની પર વધારે લોડને કારણે આખું ઘસાઈ ગયું છે. તો કાકા જઈ રહ્યા છે પાછા લેવા માટે. દુકાન પણ સારું છે કે રસ્તાની સાઈડમાં મળી ગયું. અત્યારે સિટીમાં અંદર જવું હોય ને બપોરે તો કેવું ભૂલ પડી જાય, ગરમીમાં ને એક તો કેવું પ્રોબ્લેમ તો પડી જાય. આ ટાઈપ હતું. આ ને પેલું જોવા જાય તો કઈનું કઈ જાય. તમને બતાવું હો ને સિમ્પલ, જે સાયકલમાંથી કાઢ્યું કાકાએ મૂક્યું હતું ને. કોણ છે? वो रखा था ना कुछ इधर, चलो ना फेंक दी दो ऐसे. खोलने वाला क्या? नहीं ऐसा था ना, वही तो टूटा वाला है ना, ये वाला नहीं है ये. अरे क्या पैसा ही आता है ना, तो देखो देख लो. हाँ देखो આની હાલત ને આની હાલત છે ને, એટલે કંઈ આવું થઈ ગયું હતું. આપણી સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને સામાન પણ મૂકી દીધું છે. હવે આપણે જે રાણી કે વાવ તરફ જે ટાઈમ બહુ થયો છે તો આપણે ત્યાં પણ ફરીને પછી આગળની તરફ નીકળીશું. આપણી સાયકલ અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે ને, અહીંયા સામે તરફ ટિકિટ છે ને અહીંયાથી એન્ટર થવાનું છે. તો આપણી સાયકલ તો કમ્પ્લીટ થઈ છે ભાઈ. ધક્કો મારીને થોડુંક આવ્યો તો ભાઈ એટલું મસ્ત લાગ્યું. કેમ કે 25 કિલોમીટરથી કટ કરીને ધક્કો મારીને આવ્યો હતો. હવે કોઈ સારું લાગ્યું. આવી ગયા છે આપણે રાણી કી વાવ તરફ. અને સામે તરફ આપણે ટિકિટ લઈને પછી આપણે અંદરની તરફ નીકળીએ. અહીંયા ભાઈ આવી ગઈ છે ટિકિટ હે ને, 35 રૂપિયા. વિદેશી આવે તો એને પછી ભૂકા કરી નાખવાના, એમના વધારે લેવાના. વિદેશીઓ પાસે વધારે લેવાના, બાકી આપણી પાસે ઓછા છે. પછી એન્ટર થશો ત્યાં ટિકિટ બતાવવું પડશે. ત્યાં પણ આવું લખેલું છે ભાઈ, વાંચી લેજો સ્ક્રીનશોટ પાડીને શું લખેલું છે. તમે મજા નહીં આવી શકો ને. આનું બી એક સિમ્બોલ છે, એક સિગ્નેચર આપે ને, ત્યાંથી ના અડધું કાપી ના લે. એક થોડું સિગ્નેચર છે, તમને બતાવું. આ રીતે કટ મારેલી હે ને, આ રીતે આમ થોડુંક આમ હાથથી ફાડીને આપી દે કે હવે આ ગયું ટિકિટ. એમ અંદરની સાઈડ આવી છે જોરદાર. ને આપણે વધારે લાંબો વિડીયો નહીં કરીએ, જે મેન વસ્તુ જોવાનું છે એ તમને બતાવીશ. કેમ કે હવે હું એકદમ શોર્ટ વ્લોગ બનાવવાનો છે ને, કેમ કે વધારનું નહીં લઉં. જેમ કે આપણે અંદરથી એન્ટર થયા છે ને, હવે આપણે જે મેન હશે એ આપણે જેને વિડીયો સ્ટાર્ટ કરીશું ને, જે આજુબાજુનું છે એ બતાવશું. અત્યારે આપણે આવી ગયા છે જે મેન જોવાનું હતું ને, ત્યાં આપણે આવી ગયા છે. સામે તરફ જોઈ લો, ફૂલ હે ને ટોટલી ભાઈ. આ છે ભાઈ, કઈ નોટમાં છે એકવાર કમેન્ટ જરૂર કરજો, જરૂર. અહીંયા આવી ગયા છે તો નીચે ઉતરશો તો કંઈક આવી રીતે કાંઈ જોવા મળશે. ટોટલી આજુબાજુનું હું તમને કવર કરી દઈશ, જેનાથી કેવું મસ્ત મજા આવશે જોવાની હે ને. હું જેટલું પણ એટલું શોર્ટમાં બતાવવાની કોશિશ કરીએ ને, વિડીયો લાંબો ના થાય, જેનાથી ઉપરથી તમે નીચે ઉતરી જશો, થોડા નીચે ઉતરી જશો, જેનાથી આ બાજુ આવશે નહીં. કંઈ આવી રીતે છે ને, આવી રીતે બહુ મતલબ આવી રીતે જે મૂર્તિ આમ ડેકોરેશન આવું કરેલું છે, બહુ બધું છે ને. સામે તરફ બી છે, આ તરફ બી છે. અને હવે આપણે જઈશું અહીંયાથી, જે મેન શરૂ થાય છે અહીંયાથી શરૂ થાય છે ને, ત્યાંથી પગી જશે નીચે ઉતરીને આવવાનું. અહીંયાથી જે ફોટો મતલબ બતાવ્યું છે જે અહીંયાથી છે ને સેમ, તો આપણે અહીંયાથી હવે આપણે નીચેની તરફ જઈશું. નીચે ઠેઠ જતાં પહેલાં આપણે નોટમાં બતાવી દઈએ અહીંયાથી જે મેન છે, મેન બતાવું તમને. અને છે ને જે મેન અહીંયાથી તો આ જોજો, અને આ છે ને સેમ. આવી રીતે છે ફોટોમાં, આ રિયલમાં. રાણી કી વાવ. અત્યારે હું નીચેની તરફ આવી ગયો છું, એકદમ નીચેની તરફ. ત્યાંથી પછી આગળથી નોટ અલાઉડ છે, તમે જોઈ શકો. ત્યાં સુધીના છે, આગળ જવું નહીં. તો અહીંયા સુધી છે ને, અહીંયાથી જે આપણે આવ્યા હતા ત્યાંથી અને ત્યાંથી આવ્યા હતા અહીંયા સુધી આવ્યા છે ને. આગળ નોટ અલાઉડ છે ને. કંઈ આવી રીતે અહીંયા જોવાય છે ને, કંઈ આવી રીતે છે જે નોટમાં જ જોવાય છે. એ તમને હું પહેલાં બતાવ્યું હતું, એ એકદમ બહારથી છે ને, પાછળથી પાડે તો કંઈ આવી રીતે છે. તમે
આવ્યા હશે, અમુક તો આવ્યા છે, અમુક નથી આવ્યા. જે જોડાયેલા છે આપણે બધા તેમના માટે તો મારે દેખાડવું તો પડે ને કે ભાઈ જોડાયા છે શેના માટે, જોવા માટે ને. તમે જોડાશો તો મારે બતાવવું પડે. તો કંઈનું આવી રીતે છે, આ કંઈ આવી રીતે છે ભાઈ ભણાવેલું છે ને આવી રીતે છે આ કંઈ આજુબાજુ ટોટલી. અને ઉપરની બાજુ બી દેખાડી દઈએ તમને, એવું ને કે સામેનું છત જેવું છે એ પણ છે આ કંઈ. અને આવી રીતે મૂર્તિ ભાઈ બહુ બધી દોરેલી છે ને, બધી અલગ અલગ રીતે દોરેલી છે. એવું નહીં કે બધી સેમ હશે, સેમ નહીં હોય, બધી અલગ અલગ દોરેલી છે બધી બાજુ. હે ને બધી બાજુ અલગ અલગ. તો કંઈ આવી રીતે છે. ફક્ત અહીંયા સુધી આવી શકો, આગળ અલાઉડ નથી, આગળની તરફ નહીં જવાય. હે ને તો આપણે ત્યાં સામે ઊભા હતા, તે પેલું લખેલું છે અહીંયાથી આગળ જવું નહીં. તો અહીંયા સુધી આપણે ઊભા હતા ના, આપણે આવ્યા હતા ઉપરથી ને ભાઈ બધી બાજુ દોરેલું છે ને. તો હવે પાછા આપણે ઉપરની તરફ જઈએ છીએ. કે આવી રીતે હતું, તમને હું બતાવ્યું જે દિવાલમાં જે દોરેલું છે એ મતલબ એ મૂર્તિઓ છે એ છે, તમને બતાવી દો. આવી રીતે બધી બાજુ છે ભાઈ, એક બાજુ નહીં, બધી બાજુ ડિઝાઇન છે ને, બધી બાજુ આવી રીતે બધી બાજુ ડિઝાઇન છે. આવી રીતે બધી બાજુ છે, એક બાજુ નહીં, બધી બાજુ. આપણે અહીંયાથી સામેથી તો જોયું છે ને, અહીંયાથી આપણે ઉભા રહીને તો જોયું છે. પણ હવે આપણે એ જગ્યા પર જઈએ છીએ પહેલી સામેની તરફ, જે નોટની અંદર સામેની તરફ દેખાય ને, જે સામેની તરફ દેખાય ને એ તરફ જઈએ છીએ આપણે આગળની તરફ. તો કંઈ આજુબાજુ છે, આ બાજુ ટોટલ ગાર્ડન બનાવ્યું છે ને. મોટું તો છે એવું નથી, મોટું તો છે, ગાર્ડન બનાવ્યું છે. આ વચ્ચે ખાલી એટલું છે એ આપણે જે સામેની તરફ ને આમથી આમ ગોલ ફરીને પાછા આપણે નીકળી જઈશું બહારની તરફ. ના બીજી એ વસ્તુ છે કે ભાઈ જે મારી લાલ ટોપી હતી, જે હેલ્મેટવાળું હતું એ ભાઈ તે દિવસ રાતે નહોતા 6 વાગે એમ તેમ ફસાયા હતા, પેલું ખરાબ થઈ ગયું હતું, છરાક કટોરી પડી ગયું હતું. એ ટાઈમે મારા એ ટોપી બી ત્યાં એટલું ટેન્શન આવી ગયું કેમ કે રાતે 8 વાગેલા હતા, 8 ઉપર વાગેલા, રાત થઈ ગઈ. એટલે ભાઈ એને ટેન્શનની અંદર પછી એ ટોપી બી ભૂલી ગયા. જ્યારે હું 3 કિલોમીટર આવ્યો ને પછી ખબર પડી કે હેલ્મેટ તો મારું છે નહીં. એટલે પણ એ લાલ ટોપી પહેરીને આમ ફોટો પડાવતો તો મસ્ત મજાનું લાગતું, શૂટ થતું હતું. ભલે એ વધારે સેફટીવાળું નહોતું, નોર્મલ સેફટીવાળું હતું. તો હું વિચારું છું કે એક જે સારા મહિનો આવે હેલ્મેટ, જે સાયકલિંગ માટે બેસ્ટ, આ બી સાયકલિંગ માટે બટ નાના છોરા માટેનું છે. તો હું વિચારતો હતો કે એક સાયકલિંગ માટે લઉં. પણ યાર મોંઘું તો પડવાનું છે ભાઈ, 1500ની ઉપરનું જ આવે છે ને, 1500 ઉપર જ આવે છે. તો જોવું હવે કેવું કરું છું, ત્યાં જે પછી ખબર પડે. કેમ કે ઇધર બજેટમાં બી બહુ પ્રોબ્લેમ પડે છે ને. તો એ છે કંઈ આપણે તો સામેની તરફ અને આવી ગયા છે આ સામેની તરફ. હા ને તો હું ત્યાં જાઉં ને એ જે જગ્યા છે એ બતાવું, એવું તો હું ફોટો પણ ક્લિક કરીશ ને. ફોટો તમને આ ડિસ્પ્લે પર સાઈડ પર દેખાતી હશે. આ આયા ટાઈપના ફોટા છે અત્યારે. ને હા મિત્રો, અત્યાર સુધી તમે આ વિડીયોને લાઇક ને શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આ ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હા, અને સબસ્ક્રાઈબ કરો છો તો તમે બેલ આઇકનને પ્રેસ કરીને જે નોટિફિકેશન છે એને અલાઉ જરૂરથી કરી દેજો, જેનાથી હું અપલોડ વ્લોગ કરું તો તમારા જોડે ફટ લેકીને આજે તમારા મેસેજ આવી જાય ને. તો એ છે કંઈ, બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. આમ તો છે સાથ સપોર્ટ ને. અત્યારે મોટિવેટ છું ભાઈ વિડીયો બનાવવાનો કે છે કેમ કે તમે જોડાતા જાઓ છો બધી રીતે. તો મોટિવેટ તો છું. બસ આવી રીતે વધારે સાથ સપોર્ટ આવતું, જેટલું જેનાથી જાય જેટલું હેલ્ડું થાય એટલું હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચલો વાત ઓછી કરીને હું તમને બતાવું. તો જે તમે નોટમાં જોતા હશે ને, જેમ કે નોટમાં અહીંયા આપણે બતાવેલું છે અને તો બધા આવેલા હશે ફરવા હરવા. પણ જે ભાઈ નહીં આવ્યા એમના માટે તો હું બતાવું. જે સામેની તરફ જો ખૂણો દેખાય ને એ છે ભાઈ. હે ને આપણે સામે ઊભા હતા ને, આ જે સામેથી ખૂણો દેખાય છે ને 100ની નોટમાં, આ રહ્યો ભાઈ એ ખૂણો આ છે. તો કંઈ આ રીતે છે, થોડું કામ છે બધું. હવે આ બધું રિપેરિંગ કરવું પડે એવું લાગે છે ને. તો કંઈ આવી રીતે છે, એ છે કંઈ આવું ઘાસ બેસવા માટેનું જોરદાર એકદમ મસ્ત મજાનું છે, જોરદાર એવું મજાનું મસ્ત મજાનું. થોડું ઘણું તો બતાવ્યું છે. હવે પાછા આપણે બહારની તરફ નીકળીએ ને ધીમા કરીને બહારની તરફ નીકળીશું. જોરદાર એવું પાણી ચાલુ છે ઠંડુ કરવા માટે. તો છે કંઈક આવી રીતે જોરદાર એવું. તો આપણે અહીંયા જોડેથી જઈએ ને, જવાનું આમ હતું પણ આપણે અહીંયાથી જઈએ. પછી છે મસ્ત મજાનું છે, જોરદાર એવું. આમ બતાવવા જેવું તો થોડું ઘણું છે. જેમ કે આજુબાજુ આમ દોરેલી મૂર્તિઓ છે ને, આમ ચિત્ર જોરદાર મસ્ત મજાનું છે. ના કંઈ આવી રીતે છે.
હવે આપણે પાછા બહારની તરફ નીકળીએ. ટિકિટનો તો તમને કીધું તો 35 રૂપિયા, અને ભાઈ વિદેશથી આવે તેમને વધારે થઈ જાય પાછા. આવું છે અંદર નહીં. અંદર તો જઈને આવ્યા છે, પછી પાછા આપણે સાયકલ પર આવી ગયા છે, અને સાયકલ પર આવ્યા છે થોડુંક ચા નાસ્તો થોડું ઘણું હલકું કરીશું. બહારની તરફ દુકાન છે ને, ત્યાંથી પછી આપણે નીકળીશું આગળની તરફ. નીકળવા જજો ને. મારી સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. આજે લાગશે, આજે ચલાવવાનું 2 દિવસ પછી ચલાવવાનું. 2 દિવસ પછી ચલાવવું છે એટલે લાગવા બાજુ કેમ 5-6 દિવસ પછી ચલાવવું છે ને. તકલીફથી મને ખબર. મોટું બેગ લઈને ચાલ્યો હતો, એ બી 25 કિલોમીટર સુધી ને. વજન છે ભાઈ, બેગમાં વજન છે, એમ નહીં વજન છે, એટલે પ્રોબ્લેમ થઈ હતી. તો કંઈ નહીં, ચલો સારું થઈ ગયું છે. બહારની તરફ આપણે પાછા નીકળીએ. રાણી કી વાવ જોરદાર છે ભાઈ. અહીં ક્યારે રીલ્સમાં નહીં, રિયલમાં આવે તેમ જોવાની કંઈ અલગ મજા છે. આવ આપણે સમજી શકીએ છે ને. નોટમાં જઈએ તો મહેસૂસ કરીએ, અનુભવ મહેસૂસ કરીએ કે વાવ કેટલું મસ્ત છે, આવું મસ્ત છે. ને જ્યારે આપણે અહીંયા આવ્યા તો ભાઈ ખુશ થઈએ, આમ થોડી વાર તો આમ જોઈ રહ્યા આપણે, વાહ કેટલું છે. એક એક વસ્તુ તમે જુઓ, અહીંયા આવો ને એટલે એક વસ્તુ જુઓ, ત્યાંનું ચિત્ર દોરેલી મૂર્તિઓ વગેરે તમે જુઓ, એક જુઓ, મસ્ત મજાનું જોરદાર છે. આપણે તો ફરી લીધું, તમને પણ હું બતાવ્યું જ છે. તો આપણે ચલો આગળની બાજુ નીકળીએ. આપણે આ ખાઈએ છે ને ભાઈ, અહીંયા છે ભાઈ બટાકાની 1 પ્લેટ ને 1 2 3 4 5 6 ને 7. આ ટોટલ આપણને પડે 30 રૂપિયામાં. તો આવું છે કંઈ. રાણી કી વાવ સામે છે, એની સામે છે ભાઈ, હે ને. ચલો ખાઈને પછી નીકળીએ. હવે આપણે નીકળી રહ્યા છે રાણી કી વાવથી બહારની તરફ. જેમ કે હવે પાટણ આપણે વટવાનું છે ગમે તેમ કરીને. અને પાટણમાં સાયકલની દુકાન આવે તો હેલ્મેટ લેવું પડશે, કેમ કે હેલ્મેટ નથી. આપણે ત્યાં રાતે ભૂલી ગયા હતા, હે ને. અંદર ઘૂસ્યા ભાઈ, પાછળ એટલી ટ્રાફિક એટલે ભાઈ અંદર આવવા નહીં લાગતો. અને સિટી હોય કે ગમે તે અંદર ના જવાય. અંદર જાય એટલે ભાઈ હલવાય, કચાટ એટલો બધો. પણ આ તો કામ છે એટલે અંદર આવવું પડ્યું. પાટણની અંદર છે આપણે. તો કેવું કંઈ નવાઈ લાગે છે કે નથી, હે? કેમ કે ભાઈ લાલ ટોપી કાળી ટોપી ક્યાં આવી ગઈ, પ્રોબ્લેમ થાય ને પાછો, છે ને. તો એવું છે. અમારે 1 મિનિટ ગાય છે, ગાય 6:30 વાગે આમ સાયકલ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે પછી બધું પૂરા પરિવાર ખોલ કે રખ દિયા હતા મને. જ્યારે છે નિકાલે સબ કુછ બધું ખોલી નાખ્યું હતું. ત્યારે ભાઈ બધું જેમ તેમ બધું આમ તેમ કરીને, એટલે ગમે તેમ કરીને બોલ્ટ બી ઊંધા છઠ્ઠા ચડાવીને ગમે તેમ કરીને ત્યાંથી પછી આપણે આગળની તરફ ચાલવા માંડ્યા. એટલા થોડા ટેન્શનમાં હતા ને ડિમોટિવેટ થઈ ગયા હતા આપણે, એટલા ટેન્શનમાં હતા ભાઈ. હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે 5 ને તડકો છે જ અત્યારે ને, પણ રસ્તો પણ એકદમ સારો એવો છે, હે ને. જે જાય છે આગળની તરફ આવતીકાલે બતાવો ને એમ. તો ચલો રેગ્યુલર સાયકલ ચલાવી લઈએ, રસ્તો સારો છે. તો આપણે થોડી વાર ઊભા રહીએ છીએ. હવે આપણે જે મેન રસ્તો છે પાલનપુરવાળો રસ્તો ને. તો ચા પીવા તો ઊભા રહ્યા છે, પણ આ ચા પીધી છે આપણે. જસ્ટ આવીને ઊભા રહ્યા અને ચા પણ આવી ગયા ને. આ સેવા છે, સામે તરફ હોટલ છે, અહીંયાથી ઊભા રહ્યા જસ્ટ ચા પણ આવી ગઈ. હવે ચા પીને થોડુંક આરામ કરશું, એટલું બધું નહીં. થોડુંક કેમ કે 6 મતલબ હવે 6 તો વાગવા જ આવ્યા છે, એટલે હવે બસ થોડુંક આરામ કરીને પાછા લગાતાર નીકળશું. કેમ કે હાઈવે પણ છે, રસ્તો જોરદાર મસ્ત મજાનો છે, એકદમ મોટો રસ્તો છે ને. હાઈવે છે મેન પાલનપુર જવા માટે. ચા પીને પછી આપણે લગાતાર પાછા આગળની તરફ નીકળીશું. ત્યાં છે પાલનપુર, સુજાનપુર. તો આપણે નીકળી ગયા છે ચા પીને. હવે લગાતાર સાયકલ ચલાવીશું. તો હા છે ભાઈ, રસ્તો પાલનપુર જ જાય છે ને. પાલનપુર અહીંયાથી 20 કિલોમીટર છે, અને આપણે કંઈ 20 કિલોમીટર ચલાવવાના નથી. અત્યારે ટાઈમ થયો છે 6:40 થઈ છે. તો ભાઈ 7 વાગશે એટલે ફટાફટ રાત થશે ને અંધારું થશે. 7 વાગે પછી ટાઈમ કેટલો જાય ખબર પડે નહીં. એટલે અહીંયાથી જસ્ટ આગળ છે, અહીંયાથી 2 કિલોમીટર 2.4 એવું છે, 2 કિલોમીટર છે. અહીંયાથી છાપી કરીને આગળ ગાવ છે. એ છાપી ગાવ છે, એને વટીને આગળની તરફ આપણે કંઈ પણ ધાબો આવે, પેટ્રોલ પંપ આવે, સારી જગ્યા આવે ત્યાં આપણે સ્ટોપ કરી દઈશું. લાગે છે કે સાયકલની દુકાન પર પણ આપણે હેલ્મેટનું ટ્રાય કર્યું, પણ હેલ્મેટ નથી મળતું. તો 3 દિવસ તો મારા ખ્યાલથી ચલાવવું પડશે હેલ્મેટ ગમે તેમ કરીને, પછી આપણે લેવું પડશે. કેમ કે હેલ્મેટ જરૂરી છે ને, હેલ્મેટ પહેરવું પડે, કેમ કે સેફટી માટે ને તડકા માટે. તો ચલો આગળની તરફ હવે હવે શાંત થઈ ગઈ છે. 7 વાગે પછી ટાઈમ ફટાફટ જશે ને, તો પ્રોબ્લેમ પડશે પાછું. કેમ કે આપણે અત્યારે મેન હાઈવે પર છે, હાઈવે છે ભાઈ, હાઈવે. અને આ જોઈ મોટો હાઈવે પર. તો
ચલો હવે સાયકલ ચલાવી આપણે. તો આ રસ્તા પર હોય ને, આ રસ્તા પર તો આપણું ટાર્ગેટ છે 90 કિલોમીટરથી 100, 80, 90, 100 આટલા કિલોમીટર આપણે સાંજ પડતા ચલાવી શકીએ. પણ આવો રસ્તો હોય તો આ ભાઈ મોટો લાઈન છે ને, મારે ડૂબવા લાગ્યો છે એટલે આપણે પણ હવે રહેવાનું તો આગળની તરફ કરવું પડશે. તો ચલો લગાતાર સાયકલ ચલાવે ને હવે ત્યાં આગળની તરફ ડાયરેક્ટ મળીએ. ક્યાં રોકાવાનું મળે છે, કેટલી જગ્યા પર રોકાવાનું મળે છે જોઈએ. જેમ આગળ જઈએ ત્યારે ખબર પડશે. તો ચલો મળીએ પાછા ત્યાં. અત્યારે આપણે અહીંયા રોકાઈ ગયા છે અને પેલી બાજુ જે હોટલ છે, હોટલ શ્રીરામ હોટલ છે ને, આપણે હોટલ પર પૂછી લીધું, પરમિશન લીધું છે ને રોકાઈ ગયા છે. આપણે સામે તરફ કેમ્પ લાગી ગયા છે ને ભાઈ, પલંગ બલંગ બધું છે ને. તો અત્યારે આપણે અહીંયા રોકાઈ ગયા છે. અને આ મિત્રો વિડીયો સારો લાગતો હોય, તમને જોવાનું મસ્ત લાગતું હોય તો ભાઈ લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો, પણ લાઈક બી કરજો. અને નવા હોય તો તમે આ યુટ્યુબ ચેનલમાં તમે જોડાયા તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને જો સબસ્ક્રાઈબ કરો છો તો બેલ આઇકનને પ્રેસ કરીને જે નોટિફિકેશન છે એ તમે ઓન કરી દેજો, જેનાથી હું અપલોડ કરું અને તમારો મેસેજ આવી જાય. તો બસ તમારો સાથ સપોર્ટ તો છે જ હે ને. તો વ્લોગ જોવો, એવું નથી કહેતો કે હું તમારો કિંમતી ટાઈમ કાઢીને જે તમે કામ કરતા હશે એ ટાઈમ કાઢીને અમારો વ્લોગ જોવો, એવું નથી. વ્લોગ જોવો તમે જ્યારે ફ્રી પડો ત્યારે હે ને. બધું જે તમારું કામ હોય એ કામ તમે પૂરું કરીને ફ્રી પડીને, જેમ કે સાંજે ફ્રી હોય છે અથવા બપોરે કંઈક જમવા ખાવા ગમે તેમાં આવ્યા હોય ત્યારે ફ્રી પડો છો. કામમાં હોય તો નહીં જોવાનું, કેમ કે આપણું પહેલાં કામ કરવાનું અને કામ કરીને તમે ફ્રી પડતા હોય ત્યારે ફ્રી તો તમે સાંજે પડતા હશો તો સાંજે આરામથી મસ્ત એક પૂરા વ્લોગ જોજો. અને વ્લોગ કેવો લાગે છે, શું મિસ્ટેક થાય છે મારાથી, શું મિસ્ટેક કરું, બોલવામાં મિસ્ટેક કરું છું કે પછી વિડીયો બરાબર નથી લીધો એવી રીતે. બીજું તો તમારે એક માઇન્ડમાં એવું હશે કે ભાઈ તમે મતલબ બતાવવાનું ને કદાચ એવું હશે કે જોવાનું જે છે તો નથી બતાવતો. એક એ વસ્તુ એવું છે કે હું છે ને જ્યારે લોકેશન અથવા સ્થળ પર જે સ્થળ પર જાઉં ને ત્યારે હું તમને બતાવી શકું. અને રોજ હું અપડેટ તો આપતો રહું છું કે આ રસ્તેથી જાઉં છું, અહીંયાથી જાઉં છું, આજે આ જે મારે જે રિયલ મતલબ છે કે શું પ્રોબ્લેમ આવે છે, શું પ્રોબ્લેમ નથી આવતા, લોકો મળે આવી રીતે સાંજે ક્યાં રોકાય, આ રીતે હું બધું બતાવતો જાઉં છું. આવું નથી કે હું માર્કેટમાં જાઉં ને માર્કેટ તમને બતાવું આવી જગ્યા. અમારે જે એક ટાર્ગેટ હોય હાઈવે પર, એટલે હાઈવે પરથી જ ચાલવાનું, જ્યાં આપણે સ્થળ હોય ત્યાં જવાનું. જેમ કે આપણે નીકળ્યા હતા ત્યાંથી રોડ ટુ હેવન આવ્યા હતા, રાણી કી વાવ આવ્યા હતા, એવી રીતે. તો આવી રીતે હોય હવે અમારે આગળ જવાનું છે. તો બસ આવી રીતે હું તમને જે સાયકલ જર્ની છે રિયલ એ બતાવું છું. અને કેવી તકલીફ આવે, પ્રોબ્લેમ આવે તો કંઈક આવી રીતે છે. અને તમારો સાથ સપોર્ટ તો થતો જાય છે. મને પણ હું મોટિવેટેડ થઉં છું. મને મોટિવેશનલ મળે, હિંમત તાકાત મળે છે કે ચલો લોકો જોડાય છે ધીમે ધીમે. તો હું આવી રીતે આગળ વિડીયો બનાવું, સારા બનાવવાનો પ્રયત્ન કરીશ, જેથી હું બતાવીશ જે આપણી સોલો ટ્રાવેલિંગ જર્ની છે એ વિશે. તો બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. ને આપણે આ કેમ્પ લાગી છે સરસ મજાનો. ને આવતીકાલે પછી આપણે પાછા ફરી નવો વિડીયો સાથે, નવું વ્લોગ સાથે પાછા મળીએ. તો બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. ને હા, બીજી એ વસ્તુ છે, શું ભૂલ થાય છે, શું પ્રોબ્લેમ છે એ તમે કમેન્ટથી જરૂર કરી દો. હું કમેન્ટ બધાનો રિપ્લાય આપું જ છે ને. તો ચલો ફરી આવતીકાલે સોલો ટ્રાવેલિંગમાં મળીએ. હર હર મહાદેવ. જય હિન્દ, જવાહર, જય આદિવાસી.